નવરાત્રિ વ્રતની કથા। નવરાત્રિ આખા વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે। બે ગુપ્ત નવરાત્રિના રૂપમાં અને એક ચૈત્ર નવરાત્રિ છે જે ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે અને બીજી નવરાત્રિ આસો મહિનામાં આવતી હોય છે। આસો મહિનામાં ઉજવાતી નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે। તે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે। એવામાં આ વર્ષે શારદીય નવરાત્રિ ગુરુવાર 3 ઓક્ટોબર 2024ની શરૂ થઈ રહી છે અને શનિવાર 12 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે। નવરાત્રિ દરમિયાન ભક્તો માતાજીના 9 સ્વરૂપોની પૂજા કરે છે અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન 9 દિવસ ઉપવાસ પણ રાખે છે। દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પ્રગતિનો માર્ગ મોકળો થાય છે। નવરાત્રિ એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે। નવરાત્રિના તહેવારની ઉજવણીની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે। તો જાણીએ આ વિડીયોમાં કે નવરાત્રિ દરમિયાન માં દુર્ગાની પૂજા શા માટે કરવામાં આવે છે। 3 પૌરાણિક કથા વિશે। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। નવરાત્રિની પ્રથમ કથા। નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે પીઠ નામનો મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો। તેને સુમતિ નામની એક બહુ સુંદર કન્યા હતી। અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હવન કરતો હતો। તે સમયે સુમતિ પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી। એક દિવસ સુમતિ તેમની બેનપણી સાથે રમવા લાગી ગઈ એ ભગવતીના પૂજનમાં ઉપસ્થિત નહીં થઈ। તેના પિતાને એવી અસાવધાની જોઈ ક્રોધ આવ્યું અને પુત્રીથી કહેવા લાગ્યું કે દુષ્પુત્રી, આજે સવારથી તું ભગવતીનો પૂજન નથી કર્યા, આ કારણે કોઈ કુષ્ટી અને દરિદ્રની સાથે તારું લગ્ન કરીશ। પિતાના આ રીતે વચન સાંભળી સુમતિને મોટું દુઃખ થયું અને પિતાથી કહેવા લાગી, હું તમારી કન્યા છું, હું બધા રીતે આધીન છું, જેવી રીતે તમે ઈચ્છો હું તેમ જ કરીશ। થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે। માણસ ન જાણે કેટલા મનોર્થ ચિત્કાર કરે છે પણ થાય એ જ છે જે ભાગ્યએ લખ્યું છે। તેમની કન્યાના આવા વચન સાંભળી તે બ્રાહ્મણને વધારે ક્રોધ આવ્યો। ત્યારે તેને તેમની કન્યાને એક કુષ્ટીની સાથે લગ્ન કરી દીધું અને ખૂબ ગુસ્સો થઈ પુત્રીથી કહેવા લાગ્યું કે જાઓ જઈને તમારા કર્મના ફળ ભોગવો। સુમતિ તેમના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને ભયાનક વનમાં કુશાયુક્ત તે સ્થાન પર તેને એ રાત ખૂબ કષ્ટથી વિતાવી। તે ગરીબ બાલિકાની એવી દશા જોઈ ભગવતી પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રકટ થઈને સુમતિથી કહેવા લાગી, હે દીન બ્રાહ્મણી, હું તારા ઉપર પ્રસન્ન છું, તમે જે ઈચ્છો એ વરદાન માંગી શકો છો, હું પ્રસન્ન થતા પર મનોવાંછિત ફળ આપનારી છું। આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી કે તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થઈ। એવી બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કહેવા લાગી કે હું તારા પર તારા પૂર્વજન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું। તું પૂર્વજન્મમાં ભીલની સ્ત્રી હતી અને પતિવ્રતા હતી। એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે તમે બંને સિપાહીઓને પકડી કેદખાનામાં નાખી દીધાં હતું। તે લોકોએ તને અને તારા પતિને ભોજન પણ નહીં આપ્યું હતું। આ રીતે નવરાત્રિના દિવસોમાં તને કંઈક ન ખાધું અને ન જળ પીધું, તેથી 9 દિવસ નવરાત્રિનો વ્રત થઈ ગયું। હે બ્રાહ્મણી, તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ તને મનવાંછિત વસ્તુ આપી રહી છું। બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરી મારા પતિના કોપ કુષ્ઠરોગને દૂર કરો। તેમના પતિનું શરીર ભગવતીની કૃપાથી કુષ્ઠહીન થઈ ખૂબ કાંતિયુક્ત થઈ ગયું। નવરાત્રિ સંબંધિત બીજી કથા। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દેવી દુર્ગા અને મહિષાસુરની કથાનો ઉલ્લેખ છે। આ કથામાંથી આપણને શક્તિ અને અધર્મ પર ધર્મની જીતનો સંદેશ મળે છે। આ દંતકથા અનુસાર મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ પોતાની શક્તિના નશામાં સ્વર્ગ અને પૃથ્વી પર અત્યાચાર કરવા લાગ્યો હતો। તપસ્યા કરીને મહિષાસુરે ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે કોઈ દેવ, દાનવ કે મનુષ્ય તેનો વધ નહીં કરી શકે। દેવતાઓએ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવને તેમના અત્યાચારોથી મુક્તિ માટે પ્રાર્થના કરી। આ પછી ત્રણેય દેવતાઓએ તેમની શક્તિઓનું સંયોજન કર્યું અને દેવી દુર્ગાને પ્રગટ કર્યા હતા। આ સાથે તેમણે માતા દુર્ગાને પોતાના શ્રેષ્ઠ શસ્ત્રો આપ્યા હતા। આ પછી મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું। મહિષાસુરે અનેક રૂપ બદલી નાખ્યા, પરંતુ દેવી દુર્ગાએ મહિષાસુરના તમામ સ્વરૂપોને પરાજય કર્યો હતો। યુદ્ધના અંતે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો। એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને 10મા દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો।
વિજયની યાદમાં દેવતાઓએ માતા દુર્ગાની સ્તુતિ કરી અને તેમનું નામ મહિષાસુરમર્દિની રાખ્યું. આજે પણ નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતા શક્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિને લગતી ત્રીજી કથા. રામાયણમાં જણાવવામાં આવેલી કથા અનુસાર ભગવાન રામે લંકામાં રાવણ સામે યુદ્ધ કરવા જતાં 9 દિવસ પહેલા દુર્ગાની પૂજા કરી હતી. માતા દુર્ગા ભગવાન રામના બલિદાનથી પ્રસન્ન થયા અને તેમને યુદ્ધમાં વિજયનો આશીર્વાદ આપ્યા હતા. 10મા દિવસે ભગવાન રામે રાવણને યુદ્ધમાં પરાજિત કર્યો હતો. તેથી નવરાત્રિ પછીના 10મા દિવસને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી અને ત્યારથી નવરાત્રિ ઉત્સવ શરૂ થયો હતો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.